સુરતમાં આપનો હોટફિક્સ કચરાને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। મેયરના ઘરની બહાર કચરો ઠાલવી વિરોધ કરાયો। સુરતમાં છેલ્લા ઘણા સમયથી હોટફિક્સ કચરાની સમસ્યામાં ખૂબ વધી છે। પાલિકા પાસે આ કચરાના નિકાલ માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી। મેયરના ઘરની બહાર કચરાનો ઢગલો કરાયો વિરોધ અને સુરતમાં છેલ્લા ઘણા સમયથી હોટફિક્સ કચરાની સમસ્યા ખૂબ વધી છે। પાલિકા પાસે કચરાના નિકાલ માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી। સુરતના રસ્તાઓ પર કચરાના ઢગલાઓમાં ગડકાવ થઈ જતા આપનો વિરોધ। આપના નેતાઓ દ્વારા મેયરના વોર્ડના બાજુના વિસ્તારમાં હોટફિક્સનો કચરો અને ટ્રેક્ટરમાં ભરવામાં આવ્યો। બાદમાં ટ્રેક્ટરમાં ભરેલા કચરાને મેયરના ઘરની બહાર ઠાલવી દેવાયો। અત્યારે અમે સૌ સુરત શહેરના મેયરશ્રીના ઘરની બહાર છીએ અને હોટફિક્સના કચરાનો ઢગલો કર્યો છે। કારણ કે મેયરશ્રીને ઘમંડ છે કે સામાન્ય સભાની અંદર કોઈ બોલવું ના જોઈએ અને જ્યારે અમારા કોર્પોરેટર રચનાબેન, ધર્મેશભાઈ, અસ્મિતાબેન, પંકજભાઈ જ્યારે બોલવા ઊભા થાય છે તો ત્યારે એમની વાત સાંભળવામાં નથી આવતી। ન તો ખાડીપુર બાબતે વાત સાંભળી, ન તો કચરા બાબતે વાત સાંભળી અને છેલ્લે એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। તો અમે એમને કહેવા માંગીએ છીએ આજે તો માત્ર ને માત્ર પદાધિકારીઓ આવ્યા છીએ, પણ જો જરૂર પડશે તો આખા શહેરનું સંગઠન પણ આવશે। તાત્કાલિક ધોરણે આ કચરો જે આખા શહેરની અંદર ફેલાયેલો છે એ તાત્કાલિક ધોરણે એને હટાવો અને એની જે સિસ્ટમ છે વ્યવસ્થિત બેસાડો। કરોડો રૂપિયા જે ભ્રષ્ટાચારના જે તમે ચાઉ કરી જાઓ છો, કમલમ બનાવો છો, એની જગ્યાએ જે રૂપિયા સુરતના લોકોના ટેક્સના રૂપિયા છે એટલે એમનો ઉપયોગ સફાઈ માટે થવો જોઈએ। સુરત નંબર 1 એવી રીતના નથી આવતું। આખા શહેરની અંદર હોટફિક્સના કચરા જ્યાં ત્યાં બધે પડેલા છે, જેથી અમે આજે સૌ મેયરશ્રીના ઘરની બહાર આ કચરો ઠાલવ્યો છે અને અલ્ટિમેટમ પણ આપીએ છીએ। આજે માત્ર પદાધિકારી આવ્યા છે અને આવનારા સમયમાં જો જરૂર પડશે તો બધા આખા સંગઠનની સાથે આવીશું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।